નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં સિવિલ હોસ્પિટલથી પૂરા રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નશ્વર દેહને લાવવામાં આવ્યો છે। તેમના પરિવારજનોને બસ થોડીક જ વારમાં સોંપવામાં આવશે। પરિવારજનોએ આ નશ્વર દેહનો સ્વીકાર કર્યો છે। સિવિલ હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ ખાતે આ નશ્વર દેહને લઈ જવામાં આવશે અને હવાઈ માર્ગે અમદાવાદથી રાજકોટ સુધી આ નશ્વર દેહને લઈ જવામાં આવશે। પૂરા રાજકીય સન્માન આપવામાં આવી રહ્યું છે। પાછળ નશ્વર દેહ છે કોફિનમાં અને આગળ જે છે સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો ફોટો, એક તેમની છબી જોવા મળી રહી છે। અત્યારે તમામ પરિવાર જે છે એ ગમગીનીમાં છે। તમામ પરિવારજનો અત્યારે ગમગીનીનો અનુભવ કરી રહ્યા છે। સાથે જ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે જે પરિવારને સાંત્વના આપી રહ્યા છે અને હાલમાં આપ જોઈ રહ્યા છો નશ્વર દેહને તિરંગામાં લપેટીને બહાર લાવવામાં આવ્યો છે અને આ ભાવુક પ્રસંગે તેમના પત્ની અંજલિ રૂપાણી પોતાના પુત્રને ગળે મળીને અને રડી રહ્યા છે। આ દુઃખની ઘડીમાં પરિવારજનો તો છે તેમની સાથે, પરંતુ સાથે રાજકીય નેતાઓ પણ તેમની સાથે પહોંચ્યા છે અને તિરંગામાં લપેટીને, કારણ કે ગુજરાત માટે, દેશ માટે તેમણે ઘણું સમર્પિત કર્યું છે। એક રાજકીય નેતાની જ્યારે સફરની શરૂઆત થતી હોય છે, 1987માં રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી તેઓ લડ્યા હતા, ત્યારથી લઈને રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી બખૂબી નિભાવી। ક્યારે પણ કોઈ દુર્ઘટના ઘટી કે પછી રાજકોટ કે ગુજરાત માટે કોઈ કપરો સમય આવ્યો ત્યારે પોતાના પરિવારની સામે પણ નથી જોયું। ત્યારે હાલમાં તેમના નશ્વર દેહને અહીંયા દર્શન માટે રાખવામાં આવ્યો છે। તિરંગાથી લપેટાયેલો આ નશ્વર દેહ, જેમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલ પણ હાલમાં ત્યાં ઉપસ્થિત છે અને તેમણે પણ નમન કરી ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે। અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તેમની સાથે ઘણું કામ કર્યું, કારણ કે જ્યારે વિજય રૂપાણીજી મુખ્યમંત્રી હતા ત્યારે ઉપમુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલ હતા અને બંને જે પણ ગુજરાતના વિકાસના કાર્યો હોય, અલગ અલગ કાર્યક્રમો હોય, મિટિંગ્સ હોય, બેઠકો હોય, ત્યારે હંમેશા સાથે જ જોવા મળતા હતા। અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી કે જેઓ એકદમ ગમગીની સાથે અંતિમ વિદાય આપી રહ્યા છે। વિજય રૂપાણીજીને, પોતાના પતિને, તેમના પરિવારજનો પણ તેમની સાથે છે। આના દુઃખની ઘડીમાં પરિવારને સાંત્વના આપવા માટે, હિંમત આપવા માટે, કારણ કે આ સમય પસાર કરવો ખૂબ અઘરો છે, ખાસ કરીને પરિવારજનો માટે। જેણે પોતાના પતિ ગુમાવ્યા છે તેમને ભગવાન તેમની આત્માને શાંતિ આપે, કારણ કે જે રીતનું અકાળે મૃત્યુ થયું છે, કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય। આજે જો તેઓ જીવિત હોત તો પોતાના પત્ની સાથે લંડનમાં હોત, પરંતુ આજે તે એમની વચ્ચે નથી અને તેમને મળવા માટે તો જઈ રહ્યા હતા। અલગ અલગ કાર્યક્રમો રદ કરીને અને પોતાના વ્યસ્ત સમયમાંથી એક સમય પરિવારજનો માટે કાઢવા માટે પણ વિજય રૂપાણી જ્યારે 12 જૂનના એ દિવસે, એ કાળા દિવસે જ્યારે લંડન જઈ રહ્યા હતા અને એ જ ફ્લાઇટ ક્રેશ થઈ અને આજે વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, તે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે તેમના પુત્ર ઋષભ રૂપાણીને સાંત્વના આપતા, હિંમત આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આ સમયે પરિવારને ખૂબ હિંમતની જરૂર હોય છે। તેમણે તો પોતાના મોભી ગુમાવી દીધા, પુત્રએ પોતાની છત્રછાયા ગુમાવી દીધી હતી। ઋષભ રૂપાણી અમેરિકામાં રહેતા હતા અને એક તેમને મનમાં એક શાંતિ હતી કે પોતાની માતા જોડે પિતા છે, તેની બહેન છે, એટલે એમને કોઈ ચિંતા નથી, કારણ કે ઘરના મોભી હોય ત્યારે બધી જવાબદારી તે બખૂબી નિભાવતા હોય છે। જે પણ સુખ દુઃખ, જે પણ કદાચ મુશ્કેલી આવે તે મોભીના માથે હોય છે, જેના કારણે છોકરાઓ એકદમ મુક્ત થઈને જીવતા હોય છે, પોતાનું નોકરી વ્યવસાય કરતા હોય છે, પોતાના પરિવાર સાથે રહેતા હોય છે, કારણ કે પિતા હોય ને તો એક વિશ્વાસ હોય છે કે મને સંભાળવા માટે પિતા ઊભા છે, મારી માતાને સંભાળવા માટે પિતા ઊભા છે। પરંતુ જ્યારે આજે એક પુત્રએ પોતાના પિતા, પોતાની છત્રછાયા ગુમાવી દીધી છે, ત્યારે એ પુત્ર આજે એકલો પડી ગયો છે અને એને સાથ આપવા માટે આજે તમામ નેતાઓ પહોંચ્યા છે, કારણ કે એમની કામગીરીને બિરદાવવાનો આજે સમય છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ સમય છે। જે કોર્પોરેટરથી લઈને એક સામાન્ય કાર્યકર્તાથી લઈને જે ભારતીય જનતા પાર્ટીએ જેમણે જે યોગદાન આપ્યું છે, જે સમય આપ્યો છે, જે કામગીરી તેમણે બખૂબી નિભાવી છે, જે માર્ગદર્શક ડગલે ને પગલે આપ્યું છે,
તેની ખોટ પડી છે ભારતીય જનતા પાર્ટીમાં અને આજે તમામ નેતાઓ એટલા જ માટે ઉપસ્થિત છે કારણ કે આજે પરિવારને પણ એક મોટી ખોટ પડી છે અને આજે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ દર્શન અહીંયા કરવામાં આવી રહ્યા છે. તિરંગામાં લપેટાયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક છબી પણ આપણે બતાવી રહ્યા છીએ. હંમેશા કામમાં વ્યસ્ત, કારણ કે ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી રહ્યા 2017થી લઈને 2021 સુધી, ત્યારે પણ જે બખૂબી કામગીરી નિભાવી, હંમેશા ગુજરાતના વિકાસ કાર્યો માટે જ હંમેશા રચ્યા પચ્યા રહેવું, અલગ અલગ જિલ્લાઓમાં જઈને ત્યાંના લોકોની સમસ્યા સાંભળવી અને એ સમસ્યાનું નિરાકરણ લાવવું. એક કોર્પોરેટર, એક મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કારણ કે જેને પોતાને જ બહોળો અનુભવ હોય. તમે વિજય રૂપાણી વિશે વાત કરશો તો કંઈક તરત જ પહેલાં તેઓ વિધાનસભાની ચૂંટણી નહોતા લડ્યા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એક સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમની પસંદગી કોર્પોરેશનની ચૂંટણી માટે થઈ, તે ચૂંટણી લડ્યા, કોર્પોરેટર બન્યા, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ વર્ષ 1988માં બન્યા હતા. રાજકોટના મેયર પદની પણ જવાબદારી ખૂબ બખૂબી નિભાવી અને રાજકોટના વિકાસ માટે અનેક કામ કર્યા, કારણ કે રાજકોટમાં પહેલાંથી સમસ્યા હતી પીવાના પાણીની અને નર્મદાનું પાણી ત્યાં લાવીને અને રાજકોટવાસીઓને આ તમામ સમસ્યામાંથી મુક્તિ અપાવવાનું કામ તેમણે કર્યું. રાજ્યસભાના સાંસદ પણ રહ્યા, ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા, ધારાસભ્ય પણ બન્યા રાજકોટના, અને ખાસ હંમેશા અલગ અલગ પદ ઉપર બિરાજમાન રહીને તે કાર્યકર્તાઓને પણ પોતાના અનુભવો હંમેશા વહેંચતા રહેતા હતા કે કઈ રીતે કામ કરવું જોઈએ, કઈ રીતે જનતાના વિકાસનો હંમેશા વિચાર કરવો જોઈએ. ડગલે ને પગલે પોતાના પદની જવાબદારી તો બખૂબી નિભાવી જ, પરંતુ સાથે સાથે સામાન્ય કાર્યકર્તા જે બિલકુલ રાજકીય ક્ષેત્રે નવા હોય તેમને પણ હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા. અને એટલા જ માટે આજે આપ જોશો, કારણ કે કહેવાય છે ને કે તમારા ખાતામાં કેટલા પૈસા છે એ તમે મૃત્યુ પછી નથી જોઈ શકતા, કે એ કોઈને કામ નથી આવતા. આ તમારી કમાણી છે, જીવનભરની કમાણી છે, કે તમારા અંતિમ દર્શન માટે કેટલા લોકો આવી રહ્યા છે, તમારી યાત્રામાં કેટલા લોકો જોડાઈ રહ્યા છે, કેટલો પ્રેમ છે, કેટલી લાગણી છે, લોકોના મનમાં કેટલા દુઃખ છે, કેટલી આંખોમાં અશ્રુ આવ્યા છે. આ સાચી કમાણી છે અને એ કમાણી વિજય રૂપાણીજીએ કરી છે. અને જે પરિવારજનો આજે દુઃખી છે તો તેમને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ પહોંચ્યા છે. હવે આ એમ્બ્યુલન્સના મારફતે એરપોર્ટ લઈ જવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે નસવર્દે અને તેમના પરિવારજનો રાજકોટ પહોંચશે, કે જ્યાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આજે રાજકોટના સ્થાનિક નેતા ધનસુખ ભંડેરી હોય, ભરત બોગરા હોય, જે સૌરાષ્ટ્રના મોટા નેતાઓ કહેવાય છે, આજે તે તેમના ઘરમાં છે ને એ તમામ સંસ્મરણોનું સ્મરણ કરી રહ્યા છે, એ વાતોનું સંસ્મરણ કરી રહ્યા છે અને એક જ વાત કહી રહ્યા છે કે કેમ તે અમારી સાથે 10 તારીખે ના આવ્યા, કેમ તેમણે એવું કહ્યું કે 2 દિવસ કામ છે. બાકી ધનસુખ ભંડેરી પ્રતિક્રિયા એ જ આપી કે લંડન તો જવાના જ હતા, પરંતુ 10 તારીખની ટિકિટ કરાવવાની હતી અને અમે લોકો જવાના જ હતા સાથે, પણ તેમણે એવું કહ્યું કે હું 2 દિવસ મારે કામ છે, 12 તારીખની ટિકિટ કરાવું છું. અને તેમને ક્યાં ખબર હતી, ક્યાં કોઈએ કલ્પના કરી હતી કે ફ્લાઇટ ક્રેશ થઈ જશે અને એ તેમની આખરી સફર થઈ જશે અને આજે તેમને વિદાય આપવી પડશે. આજે અંતિમ દર્શન તેમના થશે. કદાચ વિજય રૂપાણીએ વિચાર્યું પણ નહીં હોય, પરંતુ આજે તમામને તો જો આવું થયું હોત તો સારું થાત, જો આવું થયું હોત સારું થાત, બસ એ જ કરી શકે છે, બીજું કશું જ હાથમાં નથી. રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. જયેશભાઈ, પહેલાંથી જ આપ રાજકોટની રાજકીય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યા છો, રાજકોટની રાજનીતિને ખૂબ જ બખૂબી જાણો છો. એવા સમયમાં વિજય રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની શરૂઆતની સફર અને મુખ્યમંત્રી રહ્યા, રાજ્યસભાના સાંસદ રહ્યા, હંમેશા રાજકોટવાસીઓ માટે, ગુજરાત માટે હંમેશા વિચારતા જ રહ્યા છે. આપ કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપશો? પ્રીતિ, માત્ર રાજકોટ જ નહીં, ગુજરાતના રાજકારણમાં એક બહુ મોટો શૂન્યાવકાશ સર્જાયો છે અને જે છેલ્લા સમયની પરિસ્થિતિ છે એ જોતા તો વિજયભાઈને રાષ્ટ્રીય સ્તરે પણ બહુ મહત્વની ભૂમિકા એ ભજવવા તરફ જઈ રહ્યા હતા. એવા જ સમયે કાળનો જે ક્રમ છે એ આપણે જોયો. પરંતુ રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વિજયભાઈ માત્ર જે નેતાઓની અત્યારે આપણે જે